પાટણ એસીબીની સફળ ટ્રેપનો મામલો સામે આવી રહ્યો છે તો પાટણથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। એસીબીની સિદ્ધપુરમાં સફળ ટ્રેપનો મામલો સામે આવ્યો છે તો સિદ્ધપુર સેન્ટ્રલ જીએસટીની કચેરીમાં એસીબીએ ટ્રેપ કરી હતી। અહીં કચેરીમાં આઉટસોર્સ કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે। પાટણમાં એસીબીની સિદ્ધપુરથી સફળ ટ્રેપની જે ઘટના સામે આવી રહી છે, દીપક ચાવડા ₹5,000ની લાંચ લેતા ઝડપાયો છે। જીએસટી નંબરની ફાળવણીમાં મદદરૂપ થવા માટે તેને લાંચ માંગી હોવાની વિગતો સામે આવી રહી છે તો પાટણ એસીબીએ છટકું ગોઠવીને કર્મચારીને ઝડપી પાડ્યો છે। પાટણના સિદ્ધપુર ખાતે સેન્ટ્રલ જીએસટીની કચેરીમાં એસીબીની ટ્રેપ સામે આવી છે। કચેરીમાં આઉટસોર્સના કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે।